ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું અને બાદમાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તેવામાં અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોએ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે તેનો વિરોધ કર્યો, સાથે જ ગ્રામસભા યોજવામાં આવી અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। ખેડૂતોએ સંપૂર્ણ દેવું માફ કરવાની ચીમકી આપતા શું જાહેરાત કરી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં કમોસમી પડેલા વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતોના નુકસાનની જોવા માટે ખુદ ભાજપના નેતાઓ છે તે ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને આશા હતી કે મોઢે આવેલો જે કોળિયો છીનવાઈ ગયો છે તો સરકાર કંઈક એવી મદદ કરશે જેનાથી પાયમાલ થયેલો ખેડૂત ફરીવાર બેઠો થશે। રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ અંદાજ એવો છે કે ખેડૂતોને વીઘે 3,000 જેટલી જ રાહત મળવા જેટલી પાત્ર છે, જેને લઈને ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હાલ ખેડૂતો માટે આંદોલન કરી રહ્યું છે। મહાપંચાયત બોલાવવામાં આવી રહી છે અને સતત ખેડૂતો માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો બીજી બાજુ સાવરકુંડલામાં હવે ખેડૂતો પણ મેદાને આવ્યા છે અને સહાય પેકેજનો બહિષ્કાર કર્યો છે। શું કહી રહ્યા છે સાવરકુંડલાના ખેડૂતો તેમને સાંભળીએ। મારું નામ નિર્મળ વાટલિયા છે। સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો બહિષ્કાર કરી રહ્યા છે તથા અમારી તમામ આખા ગામની એક જ માગણી છે કે અમારું ગામનું તથા આખા રાજ્યનું જે સંપૂર્ણ દેવું છે એ તમામ પ્રકારનું બેંકનું અને મંડળીનું દેવું માફ કરવામાં આવે। ઉપરાંત જો અમારી આવનારી રણનીતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પાર્ટી જે ભમર ગામમાં આવશે તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું તથા આવનારી તમામ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। મારું નામ લાલજીભાઈ મોર છે। અત્યારે અમારા ગામમાં બધા જે સરકાર પેકેજ કર્યું છે એ કોઈને મંજૂર નથી। અત્યારે અમારું લેણું બધા માફ કરે સરકાર તો અમે ખુશ છીએ, પણ આ પેકેજથી અમે નારાજ છીએ। તો લેણું માફ ન કરે તો આગામી શું રણનીતિ તમારી? આગામી રણનીતિ અમારી એ જ રહેશે। જ્યારે પણ ચૂંટણી આવશે તે જે કાર્યકર્તા અમે અત્યાર સુધી તો બહુ કરેલા છે ચૂંટણીમાં, આપણે ચૂંટણીમાં પણ હોદ્દેદાર તરીકે કામગીરી ઘણી બધી લાટ કરેલી છે, પણ એ અત્યારે અમે હાવ બંધ કરી દઈશું। એના ઉપરથી અમે હાવ રાજીનામું આપી દઈશું। આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી છે બરોબર સહાય પેકેજ માટે, પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો, બરાબર એના માટે ભેગા થયા છે। આગામી રણનીતિ શું છે તમારી? આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દેશું નહીં, કોઈ મતદાન કરશું નહીં। કાર્યક્રમમાં ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેજ આપ્યું છે એ પેકેજ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેજને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના 6,000 રૂપિયા છે અને આ વીઘે 3500 રૂપિયા થાય છે। અમારે લેણું માફ કરવાનું છે। લેણું માફ ન થાય તો શું રણનીતિ? તો અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ રહેતા પક્ષે કોઈ આવશે કર્યો છે તો એને ગામમાં કરવા દઈશું નહીં। અમારા ગામમાં કાર્ય એ છે કે અમારા આમ તો જનરલી ટોટલ ના દેવા માફ થવા જોઈએ। હવે ઓલા આવડા બધા ઉદ્યોગપતિના લેણા માફ કરે તો આ ખેડૂત બધાને ભરણ પોષણ કરે છે ને એના લેણા માફ ન થાય તો પછી ખેડૂત બુડીને મરવાના ધંધા છે અને ખેડૂતને એક આર્ડર જો સમજતા હોય તો હવે ખેડૂત આર્ડર નથી અને લેણા માફ નહીં થાય તો આ લેણા માફ નહીં થાય ત્યાં સુધી અમારે કોઈ બી અહીંયા રાજકારણ અમારા ગામમાં પ્રવેશ જ નહીં, બિલકુલ કોઈ પણ। તો ખેડૂત માટે કોઈ લડશે તો? ખેડૂત માટે લડશે ને લેણા લડે બરોબર, લેણા માફ થાય તો અમે એમની ભેગા। અમરેલીના સાવરકુંડલામાં ભમ્બર ગામે સહાય પેકેજનો વિરોધ કરવામાં આવ્યો। ભમ્બર ગામમાં જાહેર ચોકમાં ગ્રામસભા યોજવામાં આવી અને દેવામાં ડૂબેલા ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। સાથે જ રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ભમ્બર ગામના ખેડૂતોએ રાહત પેકેજ સામે બાયો ચડાવી છે અને શપથ લીધા છે અને હવે ખેડૂતોએ આ સરકાર સામે બાયો ચડાવી છે, ત્યારે સરકાર ખેડૂતો માટે શું નિર્ણય કરે છે આગામી સમયમાં તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।